નમસ્તે બાલ મિત્રો, બધા મજામાં? આજે આપણે મળીએ છીએ પાઠ 15, કેટલીક કુદરતી ઘટનાઓ. ઘટનાઓ બે પ્રકારની હોય છે, એક માનવ સર્જિત યાની કે કૃત્રિમ ઘટનાઓ અને બીજી કુદરતથી આવતી કુદરતી ઘટનાઓ. કુદરતી ઘટનાઓમાં ધરતીકંપ, વાવાઝોડું, પૂર, સુનામી આ બધી કુદરતી ઘટનાઓ છે. તો આજે આપણે કુદરતી ઘટનાઓ વિશે સમજીએ. સૌથી પહેલાં સમજીએ વીજળી વિશે. ચોમાસાની સિઝન હોય, આકાશ કાળો ડિબાંગ થઈ ગયેલું હોય, વાદળાઓને ગડગડાટ થતો હોય, ત્યારે જે ચમકારો ઉત્પન્ન થાય છે જેને આપણે વીજળી કહીએ છીએ. તો વીજળી થવાનું કારણ એ વાદળોમાં એકઠો થતો વીજભાર છે. જ્યારે વાદળોમાં વીજભાર બે પ્રકારના છે, ધન અને ઋણ. આ એકઠો થતો વીજભાર યાને વીજળી. જૂના સમયમાં યાની કે પ્રાચીન સમયમાં લોકો વીજળી થવાનું કારણ સમજી નહોતા શકતા. અને જ્યારે આકાશમાં વીજળી થાય ત્યારે તેઓ એવું માનતા કે આ વીજળી છે એ ઈશ્વરનો પ્રકોપ છે. ભગવાન, માતાજી, દેવ, દેવી જે માનતા હોય એ આપણી પર ગુસ્સે થયેલા છે. પરિણામે જેવી આકાશમાં વીજળી થાય એટલે પ્રાચીન સમયના લોકો ડરી જતા, હેતાઈ જતા અને ભગવાનના નામનું સ્મરણ કરવા માંડતા. ત્યારે અત્યારના સમયના લોકો જાણે છે કે વીજળી થવી એ વૈજ્ઞાનિક કારણ છે, એક કુદરતી ઘટના છે. એમાં કોઈ ઈશ્વરનો પ્રકોપ કે ભગવાનનો ગુસ્સો રહેલો છે નહીં. વાદળોમાં એકઠા થતા અસમાન વીજભારને કારણે વીજળી થતી હોય છે. કોઈક વાદળા ઉપર ધન વિદ્યુતભાર ઉત્પન્ન થાય, કોઈ વાદળા ઉપર ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થાય. ધન અને ઋણ પરસ્પર અસમાન વિદ્યુતભાર હોવાને કારણે બંનેની વચ્ચે આકર્ષણ થાય અને બંને વાદળાઓ એકબીજા સાથે અથડાય, ભટકાય. પરિણામે મેઘગર્જના ઉત્પન્ન થાય અને અથડાવાને કારણે બંને વાદળા વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય ને એમાંથી જે પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય તેને આપણે વીજળી કહીએ છીએ. તો આજના સમયના માણસો સમજે છે કે વીજળી એ ઈશ્વરનો પ્રકોપ નથી, એક વૈજ્ઞાનિક ઘટના છે, કુદરતી ઘટના છે. માટે વીજળીથી ડરવાની જરૂર નથી. પરંતુ કોઈક વાર એટલી વીજળી ભયાનક સ્વરૂપે ઉત્પન્ન થતી હોય છે અને ક્યારેક એ વીજળી પડી એવો શબ્દ પણ આપણે બોલીએ છીએ. અને જ્યાં વીજળી પડી ત્યાં 30,000 સેલ્સિયસ જેટલી ગરમી ઉત્પન્ન થાય અને પરિણામે જ્યાં વીજળી પડી એને કે ગરમીનો પ્રવાહ પડ્યો ત્યાં બધું બળીને ખાખ થઈ જાય. માટે આજના સમયમાં વીજળીથી ડરવાની જરૂર નથી, પરંતુ વીજળીથી બચવાના ઉપાય વિશેની આપણને ખબર હોવી જોઈએ અને એના વિશેના પગલાં લેવા જોઈએ. આ વીજળી સિવાય પવન, વાવાઝોડું, ચક્રવાત, સુનામી આ બધી કુદરતી ઘટનાઓ છે. વીજળી પડવી અને ભૂકંપ પણ કુદરતી ઘટના છે. અને ક્યારેક તો આ વીજળી પડે છે ત્યારે પુષ્કળ જાનહાનિ અને માલહાનિ થાય છે. અને ભૂકંપ, જેને અંગ્રેજીમાં આપણે કહીએ અર્થક્વેક, ધરતીનું ધ્રુજવું, ધરતી હલવી, એ ખૂબ વિનાશક થતો હોય છે. આજથી 20 વર્ષ પહેલાં 26મી જાન્યુઆરીના દિવસે, હમણાં 26મી જાન્યુઆરી ગઈ ને, અને 20 વર્ષ પહેલાં ભયંકર ધરતીકંપ આવ્યો હતો. તમને ખબર ન હોય પણ તમારા પપ્પાને દાદાને પૂછજો. અને સૌથી વધારે અસર કચ્છમાં એની થયેલી હતી. પુષ્કળ જાનહાનિ, પુષ્કળ માલહાનિ. તો એ ભૂકંપ છે, વિનાશક કુદરતી ઘટના છે. જેમ વીજળી પડવી એનાથી પણ પુષ્કળ જાનહાનિ માલહાનિ થાય છે, તો વીજળી પડવી અને ભૂકંપ થવો એ વિનાશક કુદરતી ઘટનાઓને ગણવામાં આવે છે. વીજભારના બે પ્રકાર છે, ધન વીજભાર યાને ઋણ વીજભાર.
બેટરીનો પાવર તમે જુઓ અથવા રેડિયોનો પાવર તમે જુઓ અથવા તો ટીવીના રિમોટનો તમે પાવર જુઓ, એ બધાની ઉપર પ્લસ નીચે માઇનસ એવી નિશાની છે. મતલબ એમાં ધન અને ઋણ બંને વીજભાર રહેલા છે. વીજભાર મેળવેલ પદાર્થને વીજભારિત પદાર્થ કહેવામાં આવે છે. સામાન્ય ઉદાહરણ આપણે જોઈએ તો આપણી પાસે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી હોય, એને કોરા વાળ, માથું એકદમ ચોખ્ખું હોય, ધોયેલું હોય, તેલ નાખેલું ન હોય, મેલું ન હોય, એવા કોરા વાળની સાથે સતત એક સાઈડથી આમ ઘસીને એમાં વીજભાર ઉત્પન્ન કરી શકાય છે. પરંતુ આપણે જોઈ શકતા નથી, એને અનુભવી શકાય છે. કાગળના નાના નાના ટુકડા પાસે એ માથાના કોરા વાળ સાથે ઘસેલી ફૂટપટ્ટીને લાવતા કાગળના નાના નાના ટુકડાઓ ફૂટપટ્ટી તરફ આકર્ષાઈ જાય છે. તેમાં વીજભાર ઉત્પન્ન થયો. એ જ ફૂટપટ્ટીને તમે પુસ્તકની વચ્ચે રાખી અને એક સાઈડ આમ ખેંચીને તમે પુસ્તકના પાનાની વચ્ચે કરો તો પણ થાય છે. ફૂલાવેલો ફુગ્ગો હોય, એ કોરા વાળની સાથે તમે 8-10 વખત આમ એક જ સાઈડ તમે ઘસો અને પછી કોરાવાળા પાસે નાના ટુકડા પાસે લાવો તો પણ એક આગળના નાના ટુકડા એમાં આકર્ષાઈ જતા હોય છે. ઈસવીસન 1752ની સાલમાં એક અમેરિકન વૈજ્ઞાનિક થઈ ગયો, જેનું નામ હતું બેન્જામિન ફ્રેન્કલિન. કઈ સાલમાં? 1752ની સાલમાં. અમેરિકન વૈજ્ઞાનિક. શું નામ એનું? બેન્જામિન ફ્રેન્કલિન. એ દર્શાવ્યું છે કે વીજળી અને ઊનના કપડાને શરીર પરથી ઉતારતા થતા તણખા કે પ્રકાશના લીસોટા સમાન ઘટના છે. બાલ દોસ્તો, કે તમે અનુભવ કર્યો છે કે શિયાળાની અંદર તમે ઠંડીથી બચવા માટે જ્યારે શિયાળો ચાલે જ છે, તમે અનુભવતા હશો, ગરમ વસ્ત્રો તમે પહેર્યા હોય અને ગરમ વસ્ત્રો તમે કાઢવા પ્રયત્ન કરો, સ્વેટર, જર્સી જે તમે પહેર્યું હોય, જેકેટ, પણ ઊનનું હોવું જોઈએ, ઊનનું, નાયલોનનું નહીં. એને તમે આમ બહાર તમે ઉપરથી શરીર પરથી ખેંચો, તમે તડ અવાજ આવતો હોય છે, એમાંથી તણખા ખરે છે, થોડું આપણને પ્રકાશ દેખાય છે. જેવી ઘટના આપણા શરીર પરથી છે, નિજ ઘટના બ્રહ્માંડમાં વીજળી ઉત્પન્ન થવામાં થતી હોય છે. તો બંને સમાન ઘટનાઓ છે. ધન અને ઋણ બે વીજભાર. હવે જો બે વીજભારો સમાન હોય અને બંને સમાન વીજભારોને બાજુમાં લાવીએ તો બંને વીજભારો વચ્ચે અપાકર્ષણ થાય. દાખલા તરીકે ધન અને ધન, યાની કે પ્લસ પ્લસ, અને ઋણની સામે ઋણ વીજભારિતવાળા પદાર્થો લાવો તો બંને એકબીજાથી દૂર જવા પ્રયત્ન કરે છે. લોહચુંબકમાં પણ તમે અનુભવ કર્યો હશે. લોહચુંબકમાં પણ બે ધ્રુવ છે, એન અને એસ. બંને લોહચુંબકના એન ધ્રુવ બાજુમાં લાવો તો એકબીજાથી એમ દૂર જવા પ્રયત્ન કરે, તો સમાન વીજભારો વચ્ચે અપાકર્ષણ થાય. પણ જો બે વીજભારો અસમાન હોય, એટલે કે એક ધન હોય અને એક ઋણ હોય, અથવા તો એક ઋણ અને બીજો ધન હોય, તો બંને અસમાન વીજભાર હોવાના લીધે બંનેની વચ્ચે આકર્ષણ થતું હોય છે. તો પ્લસ પ્લસ, ઋણ ઋણ, અપાકર્ષણ. પ્લસ માઇનસ અથવા તો માઇનસ ને પ્લસ. ગુજરાતીમાં બોલીએ તો ધન ધન અને ઋણ ઋણ વચ્ચે અપાકર્ષણ થાય, પણ ધન અને ઋણ અને ધન બંનેની વચ્ચે આકર્ષણ થતું હોય છે. તો વીજભાર કેવી રીતે ઉત્પન્ન કરી શકાય? તો રોજિંદા વ્યવહારમાં મેં તમને કીધું, કોરા વાળની સાથે તમે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી ઘસો, ચોખ્ખો કાંસકો હોય એ તમે ઘસો, રબરનો ફુગ્ગો હોય એ કોરા વાળની સાથે ઘસો અને કાગળના નાના ટુકડા પાસે તમે લાવો તો એ આકર્ષાઈ જતા હોય છે. કાગળના નાના ટુકડા જે જમીન ઉપર રાખ્યા હોય તથા ટેબલ ઉપર રાખ્યા હોય એ ઊંચા થઈને એની સાથે ચોંટી જાય તો વીજભાર ઉત્પન્ન થયેલો છે. પણ લેબોરેટરીની અંદર કાચના સળિયાને રેશમની સાથે ઘસવાથી બંનેની વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે થાય. વીજભાર ત્યારે ઉત્પન્ન થાય કે કોઈ પણ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે અને એ ગુમાવેલો ઇલેક્ટ્રોન સામેનો પદાર્થ એ લઈ લે, એટલામાં વીજભાર ઉત્પન્ન થાય. જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એમાં ધનભરિત વીજભાર ઉત્પન્ન થાય, અને જે પદાર્થ એ ઇલેક્ટ્રોન મેળવે એમાં ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થાય. તો કાચના સળિયાને રેશમની સાથે ઘસતા કાચના સળિયા પર ધન વીજભાર ઉત્પન્ન થાય અને રેશમ પર ઋણ વીજભાર ઉત્પન્ન થતો હોય છે. હમણાં હું બોલ્યો કે શિયાળામાં પહેરેલું ઊનનું સ્વેટર
શરીર સાથે ઘર્ષણ થવાને કારણે વીજભાર પેદા કરે છે. સ્વેટર કાઢતી વખતે સ્વેટર અને શરીર બંનેની વચ્ચે વીજભાર મુક્ત થવાને કારણે ઊર્જાને કારણે તળ અવાજ આવતો હોય છે. વિદ્યુતનો એક પ્રકાર છે સ્થિર વિદ્યુત. તો એ સ્થિર વિદ્યુત આપણે કાંસકામાં ઉત્પન્ન કરી શકીએ છીએ, ફૂટપટ્ટીમાં કરી શકીએ છીએ. એની બાજુમાં બીજો કાંસકો બીજી ફૂટપટ્ટી તો એનો વીજ પ્રવાહ એમાં જઈ શકતો નથી. હા, આપણે ઘરમાં છે તો ઇલેક્ટ્રિકની સ્વિચ હોય, જ્યાંથી બોર્ડમાં પંખાની સ્વિચ કરો તો એ પંખા સુધી વીજળી પહોંચે, ટ્યુબલાઇટ સુધી કરો તો ટ્યુબલાઇટ સુધી પહોંચે, ટીવીની સ્વિચ દબાવો તો વીજ પ્રવાહ છે તે ટીવી સુધી પહોંચે. એ વહેતો વીજભાર છે. જ્યારે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે, રબરનો ફુગ્ગો છે કે પછી કાંસકો છે, એ બધાની અંદર સ્થિર વિદ્યુત ઉત્પન્ન થાય છે, એમાંથી વહન પામી શકતો નથી. તો બે ચોક્કસ પદાર્થોને ઘસવાથી ઉત્પન્ન થતો વીજભાર વહન પામતો નથી, પણ સ્થિર જ હોય છે. તેને સ્થિર વિદ્યુત કહેવામાં આવે છે. બીજી કુદરતી ઘટનાઓની મેં વાત કરી, એક સુનામી. તો સુનામી શું છે? તો જ્યારે જમીનમાં ભૂકંપ આવે, ધરતીકંપ જેને આપણે કહીએ, અર્થક્વેક જેને અંગ્રેજીમાં કહીએ, તો ભૂકંપને કારણે દરિયામાં ઉત્પન્ન થતા ખૂબ ઊંચા મોજા ઉત્પન્ન થતા હોય છે. અને આ ઊંચા મોજા ઉત્પન્ન થઈને દરિયા કિનારા ઉપર આવે ત્યારે દરિયાની આસપાસના વિસ્તારોમાં એ છે તે ખૂબ મોટું નુકસાન કરે છે. આ મોજાઓને સુનામી મોજા કહેવામાં આવે છે, જે કુદરતી છે, માનવસર્જિત છે નહીં. તો ધરતીકંપને કારણે, ભૂકંપને કારણે દરિયામાં ઉત્પન્ન થતા ખૂબ ઊંચા મોજાઓ, એ મોજાઓ ઉછળીને દરિયાના કિનારા સુધી આવે ત્યારે આજુબાજુના વિસ્તારોમાં એ ફેલાઈ જાય. ફેલાઈ જવાના કારણે પુષ્કળ જાનહાનિ અને માલહાનિ થવાનો સંભવ રહે છે. પરિણામે સુનામી એ વિનાશક કુદરતી ઘટના છે. અને અંબર નામનો એક પદાર્થ આવે છે, જે ગુંદરનો એક પ્રકાર ગણવામાં આવે છે. આપણી જાતને વીજળીથી બચાવવાના ઉપાયો કઈ વિચારી શકાય? ક્યાંક આસમાં ગડગડાટ થતો હોય, વીજળીના ચમકારા ઉત્પન્ન થતા હોય, નાના બાળકો ડરી જતા હોય, ઘણા તો મોટા બાળકો પણ ડરતા હોય છે. હવે તમને સમજાઈ ગયું છે કે કોઈ ઈશ્વરનો પ્રકોપ નથી, કે ઉપરથી કંઈ નીચે પડવાનો નથી, પણ એ વૈજ્ઞાનિક કારણ છે. તો આવું વીજળીથી બચવા માટેનો ઉપાયો શું વિચારી શકાય? તો વીજળી અને ગાજવીજ વખતે ઘરની નજીક બહાર હો તો ઘરમાં કે કોઈ ઇમારતની નીચે ચાલ્યા જવું જોઈએ. જ્યારે આવી વીજળીનો ગડગડાટ થતો હોય અને તમે ઘરની નજીક હો અને બહાર હો તો કોઈ મોટી ઇમારત હોય કે કોઈ ઘર હોય એની નીચે ચાલ્યા જવું જોઈએ, પણ ખુલ્લામાં રહેવું જોઈએ નહીં. વીજળી થતી હોય ને ત્યારે તમે કોઈ કારમાં કે બસમાં મુસાફરી કરતા હો તો તમે જે વાહનમાં મુસાફરી કરતા હો એના બારી બારણા બંધ કરી દેવા જોઈએ, એના કાચ ચડાવી દેવા જોઈએ, જેથી આપણે વીજળીથી પડે તો એનાથી આપણે બચી શકીએ છીએ. બહાર ફરતા હોઈએ તો તરત નીચે વૃક્ષ નીચે આશ્રય લેવો જોઈએ. તો આટલા 3 ઉપાયોથી જો તમે વિચારો તો વીજળીથી બચી શકીએ છીએ. જો વાહનમાં મુસાફરી કરતા હો તો એના બારી બારણા બંધ કરી દેવા જોઈએ, કાચ ચડાવી દેવા જોઈએ. ઘરની નજીક હો તો ઘરની એની નીચે ઇમારતની નીચે જવું જોઈએ, એટલે કે એના છજાને એની નીચે જ્યાં આપણે વીજળી પડવાનો સંભવ ન રહે, અને વૃક્ષની નીચે જવું જોઈએ. તમારા ઘરમાં અર્થિંગ વાયર આપેલો છે, જ્યાં મીટર હોય ને, જીબીનું મીટર, જ્યાં થાંભલેથી વાયર આવતો હોય તે મીટરમાં આવે, અને મીટર પાસે એક અર્થિંગ વાયર આપેલો હશે જે મીટરની સાથે જોડાયેલો હોય. તો અર્થિંગ એટલે શું? તો વીજભારિત પદાર્થ પરથી વીજવાહક દ્વારા પૃથ્વીમાં વીજભારની વહનની ક્રિયાને અર્થિંગ કહેવામાં આવે છે. કોઈ વખત ક્યારે ખૂબ લોડ વધી જાય ને અચાનક વધારે વિદ્યુત પ્રવાહ આવે તો એ વિદ્યુત પ્રવાહ જમીનની અંદર વયો જાય, જેને અર્થિંગ કહેવામાં આવે છે. તો ભૂકંપ એટલે શું? તો પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને ભૂકંપ કહેવામાં આવે છે. આવા ભૂકંપ થવાનું કારણ શું ભાઈ? કારણ કે આખી પૃથ્વી છે ને એ 8 થી 10 પ્લેટની ઉપર રહેલી છે. પ્લેટ એને કે આપણે જમવાની ડીશ કે એ પ્લેટ નહીં, પણ પૃથ્વીનો આખો પોપડો
પૃથ્વીના એક પ્લેટની ઉપર 8થી 10 જેટલા દેશ આવેલા હોય અથવા તો ઘણો મોટો વિસ્તાર આવેલો હોય. આવી પ્લેટો એકબીજાની સાથે જોઈન્ટ થઈને રહેલી હોય છે. એમાંથી કોઈ પણ કારણસર જ્યારે કોઈ પણ એક પ્લેટ આમ હલ્લે, ઊંચી નીચી થાય કે ધ્રુજે, એને આપણે ભૂકંપ આવ્યો, જેને ગુજરાતી ભાષામાં કહીએ ધરતીકંપ આવ્યો એમ કહીએ છીએ. અને જે વિસ્તારમાં સતત આવા ભૂકંપના આંચકા આવતા હોય, ધરતીકંપ થવાની સતત શક્યતા રહેતી હોય, તેને વૈજ્ઞાનિક ભાષામાં સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. તો સિસ્મિક કે ફોલ્ટ ઝોન કોને કહેવાય? તો પૃથ્વીની પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. જે દેશમાં સતત આવા ભૂકંપ આવતા હોય એ પ્લેટની ધાર ઉપર આવેલા દેશો હોય ને ત્યાં એ પ્લેટ સતત હલ્યા ચલ્યા કરતી હોય કોઈ પણ કુદરતી કારણસર, પરિણામે એ વિસ્તારની અંદર સતત ભૂકંપ થવાની શક્યતા રહેતી હોય છે, સંભાવના રહેતી હોય છે. તો તેવા વિસ્તારને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. જ્યારે આવા મોટા ધરતીકંપ આવે, સામાન્ય 3 સુધીના ધરતીકંપ, 3 રિક્ટર સ્કેલ સુધીના ધરતીકંપ આવે તો બહુ નુકસાન થતું નથી, પરંતુ 7 અથવા 7થી વધારે રિક્ટર સ્કેલના જ્યારે ધરતીકંપ આવે ત્યારે વિનાશક તે હોય છે. મોટી મોટી ઇમારતો પત્તાના મેલની જેમ કડરભૂસ થઈને પડી જાય, મકાનો પડી જાય, વીજળીના થાંભલા પડી જાય, લોખંડના બનાવેલા મોટા મોટા પુલ પત્તાના મેલની જેમ જમીનદોઝ થઈ જતા હોય છે. અને એમાં ઇમારતની અંદર રહેતા માણસો દટાઈ જાય, પુષ્કળ જાનહાનિ અને એમાં માલહાનિ, ઘરમાં તો કેટલી બધી વસ્તુઓ વસાવેલી હોય એ બધીનો નાશ થઈ જાય હોય. તો આવા મોટા ભૂકંપને લીધે ક્યારેક નદીઓમાં પૂર પણ આવી શકે છે. ભૂસ્ખલન, જમીન ખસે, ડુંગરા ઉપરથી હોય એની ઉપરથી બધા પથ્થર આ તે બધું હલીને નીચે આવી જતા હોય છે. અને સુનામી એટલે કે દરિયાની અંદર ભયંકર મોટા ડુંગર જેવડા મોજા ઉત્પન્ન થવાની શક્યતાઓ બને છે. તો રિક્ટર સ્કેલ એટલે શું? તો ધરતીકંપની તીવ્રતા કેટલી છે એ માપવા માટેના માપને રિક્ટર સ્કેલ કહેવામાં આવે છે. કે ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહેવામાં આવે છે. મેં હમણાં જ તમને કીધું કે 3ની તીવ્રતા સુધી જે ભૂકંપ આવતો હોય છે એમ વિનાશક નથી હોતો, બહુ નુકસાન થતું હોતું નથી, પરંતુ 7 રિક્ટર સ્કેલ અથવા તો તેનાથી વધારે 8-9 રિક્ટર સ્કેલનો જો ભૂકંપ આવે તો એ વિનાશક હોય છે. પુષ્કળ જાનહાનિને માનહાનિ થવાની સંભાવના રહે છે. 20 વર્ષ પહેલાં 26મી જાન્યુઆરી કચ્છમાં આવેલો ભૂકંપ એ જ હતો. અને આવા મોટા ધરતીકંપ આવ્યા પછી કેટલાય દિવસ સુધી તેના આફ્ટર શોક યાની કે હળવા ધરતીકંપના આંચકા આવતા હોય છે. ધરતી સતત વાઇબ્રેશન ધ્રુજતી હોય છે. પરિણામે માણસો પોતાના મકાન જો બચી ગયું હોય તો અંદર જતા ડરે છે. ક્યારે પડી જાય, ક્યારે આપણે એની નીચે દટાઈ જાય, કોઈ ખ્યાલ રહે નહીં. તો સિસ્મિક તરંગો એટલે શું? કે પૃથ્વીના પોપડાની ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે. આ તરંગોને સિસ્મિક તરંગો કહેવામાં આવે છે. ધરતીકંપના વાઇબ્રેશનના તરંગો જેને કહેવાય ગુજરાતી ભાષામાં. પૃથ્વીની જે પ્લેટો એકબીજાની સાથે જોડાયેલી છે એ કોઈ પણ કારણસર નીચે લાવારસને કારણે કે જમીનમાં નીચે પાણીનું પ્રમાણ ઘટી જવાના કારણે કોઈ પણ કારણસર એ પ્લેટને એકબીજાની સાથે જ્યારે ઘસાય, એકબીજાની સાથે એમ અથડાય અને એક પ્લેટ બીજી પ્લેટની નીચે આવ્યા હોય એમ સમાંતર, પરંતુ આમ હલવાને કારણે જો આમાં હલે તો મારો જમણો હાથ નીચે વયો ગયો, જમણો હાથ ઉપર ગયો, ડાબો હાથ નીચે ગયો, ઉપર ગયો, આમાં વાઇબ્રેશન એટલે ધ્રુજારી. તમારા ઘરમાં કંઈ વાસણ પડ્યું હોય, મમ્મીના હાથમાંથી થાળી કે વાટકો પડ્યો હોય તો જ્યારે લાદી સાથે ભટકાય ત્યારે જુઓ અંદર કેટલા વાઇબ્રેશન આવતો એમ ધ્રુજતું હોય ને. આવો અનુભવ કર્યો છે તમે? તો એ નિમાફક ધરતી પણ એમ ધ્રુજે, વાઇબ્રેશન આવે. આવી પ્લેટો એકબીજાની સાથે જ્યારે ઘસાય અથવા એકબીજાથી ઉપર નીચે થાય ત્યારે પૃથ્વીના પોપડાની અંદર એવા વિક્ષોભો ઉત્પન્ન થાય, તરંગો ઉત્પન્ન થાય ને પરિણામે
જેને ધરતીકંપ આવ્યો એમ આપણે કહીએ છીએ, ભૂકંપ આવ્યો એમ કહીએ છીએ. ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય એવા 3 રાજ્યો છે. ભારતની અંદર સૌથી વધારે ભૂકંપ આવી શકે એવા કયા કયા રાજ્યો છે? તો સૌથી પહેલું છે કાશ્મીર, બીજું છે આપણું ગુજરાત અને ત્રીજું છે રાજસ્થાન. આ 3 રાજ્યોની અંદર ભૂકંપ થવાની વધારે શક્યતા રહે છે. પણ ભૂકંપ ક્યાં આવશે, કેટલો આવશે એનું પૂર્વાનુમાન કરવું શક્ય નથી. હા, અત્યારના વૈજ્ઞાનિક સાધનો કારણે ભૂકંપ આવશે એવું સહેજ જાણી શકાય. આવ્યો તો કેટલી તીવ્રતાનો આવી એ પછી માપી શકાય છે રિક્ટર સ્કેલની મદદથી. પણ અહીંયા આવશે અને આટલા રિક્ટર સ્કેલનો આવશે એવું પૂર્વાનુમાન કરવું શક્ય નથી. હવે આપણે કદાચ ઘરની બહાર હોઈએ અને ભૂકંપ આવ્યો માનો કે, તો એ ભૂકંપથી બચવા માટેના કયા ઉપાયો છે? તો સૌથી પહેલો કે આપણે જો ઘરની બહાર હોઈએ અને ભૂકંપ આવ્યો હોય તો ભૂકંપથી બચવા માટેથી ક્યારેય ઘરની અંદર દોડી જવું નહીં. હા, કોઈક આપણા પાછળ કૂતરું પડ્યું હોય કે કોઈ છે તે બીજો ડર લાગ્યો હોય તો આપણે છે ઘરમાં વયા જઈએ છીએ. પણ ભૂકંપમાં એવી ભૂલ નહીં કરવાની. જ્યારે ભૂકંપ આવે, ધરતીકંપ આવે ત્યારે ઘરની બહાર નીકળીને કોઈ ખુલ્લી જગ્યા હોય ત્યાં વયું જવાનું. કારણ કે ખુલ્લી જગ્યા હોય તો ઉપરથી કોઈ ઇમારત કે કોઈ ઝાડ કે કોઈ પુલ કે કોઈ ઘર પડવાની સંભાવના રહેતી નથી. ઇમારત, વૃક્ષો અને વિદ્યુત લાઇન એટલે કે થાંભલાઓ જે હોય વીજળીના, એનાથી તે દૂર જ રહેવું જોઈએ. એ ભૂકંપના આંચકાઓથી ઇમારત, મકાન પડે, વૃક્ષો પડે, વીજળીના થાંભલા પડે અને ભૂકંપથી કદાચ બચી જઈએ પણ વીજળીના શોર્ટ સર્કિટથી આપણે મરી જઈએ, ઝાડવાની નીચે દટાઈને આપણે મરી જઈએ, ઇમારત આપણી ઉપર પડે તો આપણે દટાઈને મરી જઈએ. તો પહેલી વાત, ભૂકંપ જ્યારે આવે ત્યારે ઘરની બહાર વયું જવું, ખુલ્લી જગ્યામાં વયું જવું જોઈએ. ઇમારત, વૃક્ષો કે વીજળીના થાંભલાથી દૂર રહેવું જોઈએ. મોટર કે બસમાં આપણે હોઈએ મુસાફરી કરતા જો ધરતીકંપ આવ્યો હોય તો બહાર નહીં આવવાનું, ત્યાં જ વાહનમાં રહેવાનું. અને વાહન ચાલકને કહેવાનું અથવા તો આપણા પપ્પા કે કાકા ચાલક કહેવાનું કે ધીમે ધીમે કોઈ એવી સલામત જગ્યા હોય, સપાટ જમીન હોય, ખુલ્લી જમીન હોય ત્યાં ધીમે 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 વાહન ચલાવીને લઈ જાઓ. પરિણામે આપણા વાહન ઉપર કોઈ ઇમારત, વૃક્ષ કે વીજળીના થાંભલા પડવાની સંભાવના રહે નહીં. આ 3 ઉપાય કરીને ભૂકંપથી આપણે બચી શકીએ છીએ. પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી, તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે અને દરેક ટુકડાને પ્લેટ કહેવામાં છે. હમણાં હું આગળ બોલી ગયો. અને આવી બધી પ્લેટોની ઉપર આખી દુનિયાના દેશો રહેલા છે. આ પ્લેટો જ્યારે એકબીજાની સાથે ઘસાય કે અથડાય ત્યારે એક પ્લેટ બીજી પ્લેટની ઉપર નીચે થઈ જાય છે અને ત્યારે તેઓ પૃથ્વીના પોપડામાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે. અને વિક્ષેપ ઉત્પન્ન થવાને કારણે જમીનનો લેવલ વધઘટ, ઊંચું નીચું થવાને કારણે એની અંદર ભૂકંપ આવતો હોય છે. હવે ભૂકંપ જ્યારે આવે ત્યારે બધા મકાન, ઇમારતો, એમાં 7 રિક્ટર સ્કેલ અથવા તો તેનાથી વધારે રિક્ટર સ્કેલનો આંચકાવાળો ભૂકંપ આવે તો બધા મકાનો પડી જતા હોય તો આપણને કેમ પોસાય? માટે હવે ભૂકંપ પ્રૂફ, ભૂકંપને આંચકાને હળવા કરી શકે તેવા મકાન ચણાવવાની શરૂઆત થઈ ગઈ છે. તમારા ઘરમાં મકાન ચણાતું હોય તો જો એન્જિનિયર હોય તો એ જોજો તમે, અર્થક્વેક પ્રૂફ અમુક જગ્યાએ છે તે એ લોખંડના સળિયા નાખશે, અમુક જગ્યાએ બીમ કોલમ કરશે જેથી કદાચ એ ભૂકંપ જો આવ્યો હોય તો તેને હળવો કરી શકાય. તો ભૂકંપ સામે ઇમારતોના રક્ષણ માટે ભૂકંપ સલામત હોય તેવા માળખા ઉત્પન્ન કરવા જોઈએ. એ સૌથી સલાહભર્યું છે. રાજસ્થાન, કાશ્મીર ને ગુજરાતમાં તો ભૂકંપ આવવાની શક્યતા રહે જ છે, પણ આખા ભારતની અંદર તમે જોઈએ તો ભારતમાં કાશ્મીર, પૂર્વ અને મધ્ય હિમાલય જ્યાં છે ત્યાં, આખો ઉત્તર અને પૂર્વ વિસ્તાર, કચ્છનું રણ, રાજસ્થાન, ગંગાના જ્યાં મેદાનો છે ત્યાં, દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં ભયજનક ભૂકંપ આવવાની શક્યતા રહેલી છે. તો જો આપણે ગુજરાતમાં કચ્છ અને કચ્છમાંથી 20 વર્ષ પહેલાં 26મી જાન્યુઆરીના દિવસે ભૂકંપ આવ્યો હતો અને કેવો આવ્યો હતો? ભયાનક આવ્યો હતો.
જેની અસર આપણને અહીંયા ભાવનગરમાં પણ થઈ હતી. તમારા દાદાને પૂછજો, તમારા પપ્પાને પૂછજો. ભાવનગરમાં પણ કેટલાય મકાનો પડી ગયા હતા. ભાવનગરમાં પણ કેટલાય દિવસ સુધી તેના આફ્ટર શોક, હળવા આંચકાઓનો આપણે અનુભવ કર્યો હતો. પણ તો વિનાશક તો કચ્છમાં હતો, જેનું એપિસેન્ટર કહેવાય. જ્યાંથી ભૂકંપ ઉત્પન્ન થાય એ કેન્દ્રને તેનું એપિસેન્ટર કહેવામાં આવે. એ કચ્છનું રણ હતું, કચ્છ પ્રદેશ હતો, કચ્છ જિલ્લો હતો. અને ત્યાં તો તબાહી મચાવી દીધી હતી. એટલો વિનાશક ભૂકંપ હતો. તો આવા ભૂકંપને લીધે શું નુકસાન થાય? તો ભૂકંપને લીધે મોટા પાયે જાનહાનિ અને સંપત્તિને નુકસાન થાય. સજીવો, પછી પશુ હોય, માણસો હોય, પંખી હોય, બધાનો નાશ થાય. અને એને વસાવેલી બધી સંપત્તિઓનો પણ નાશ થઈ જતો. એને ગુજરાતી ભાષામાં કહેવાય જાનહાનિ, યાની કે બધા સજીવોના મૃત્યુ થાય. અને માલહાનિ, યાની કે એને બનાવેલી બધી વસ્તુઓનો નાશ થતો હોય છે. ઇમારતો, પુલ, ડેમ તથા શોપિંગ સેન્ટરોને પણ નુકસાન થતું હોય છે. જેમ ઊંચી ઇમારત, મોટી ઇમારત, એમાં વધુ નુકસાન થતું હોય છે. કારણ કે એમાં માણસો વધારે રહેતા હોય, ઘર બનાવીને પોતાના, અને એમાં કેટલો એનો રાચ રચેલો બધું વસ્તુ વસાવેલી હોય, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ઘરઘંટી, આ તે, એસી બેસી બધું, એ બધા મકાનના જ્યારે પડે, ઇમારતો પડે છે, એમાં દટાઈને બધું ડેમેજ થઈ જતા હોય ને નાશ પામતા હોય છે. ભૂકંપને લીધે પૂર પણ આવવાની સંભાવના રહે. ભૂસ્ખલન એટલે જમીન ખસી ઉપરથી નીચે, પહાડ ઉપરની જમીન ખસે બધી. સુનામી જેવી પણ ઘટનાઓ બને. આ મોટા પાયે નુકસાન થતું હોય છે. તો હું હમણાં શબ્દ બોલ્યો કે મોટી ઇમારતો પર વધારે જાનહાનિ અને માલહાનિ થાય. તો મોટી ઇમારતો પર વીજળી પડવાની શક્યતાઓ રહેતી હોય છે. વાદળ અને પૃથ્વીની વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે થાય ને જે ઇલેક્ટ્રોન ગુમાવે એમાં ધનભારિત ઉત્પન્ન થાય ને જે ઇલેક્ટ્રોન પૃથ્વી મેળવે એ ઋણ વિદ્યુત ભાર થાય. તો ધન અને ઋણ પરસ્પર અસમાન વિદ્યુત ભાર, બંનેની વચ્ચે વાદળ અને પૃથ્વીની વચ્ચે આકર્ષણ થાય. ને આકર્ષણ થાય એટલે ઘસાય એટલે એમાં વીજળીનો ચમકારો ઉત્પન્ન થયો. ને વીજળી એને 30,000 અંશ સેલ્સિયસ ગરમીનો જથ્થો પૃથ્વી ઉપર પડે. પરિણામે જ્યાં પડે ત્યાં બળીને ખા. 100 અંશ સેલ્સિયસે પાણીની વરાળ બની જાય. આ તો 30,000 અંશ સેલ્સિયસ ગરમીનો જથ્થો. વિચારો કેટલી પ્રચંડ ગરમી હશે. પરિણામે જ્યાં પડે ત્યાં બધું બળીને ભસ્મ થઈ જતું હોય છે. તો આવી ઊંચી ઇમારતો પર વિદ્યુત રક્ષક નામનું એક સાધન આપવામાં આવે છે. ક્યારે તમે ભાવનગરથી અમદાવાદ તમે જતા હોય ત્યારે મોટી મોટી કારખાનાઓની ચીમની ઊંચી હોય ને એ ચીમની ઉપર છે તે ત્રિશુળ આકારનું સાધન ગોઠવેલું હોય. તો આપણે એમ માનતા જ કે ભગવાને છે તે માતાજીનું ત્રિશુળ મૂક્યું, ખોડિયાર માતાનું. એ કોઈ માતાજીનું ત્રિશુળ નથી, પરંતુ એ વિદ્યુત રક્ષક નામનું સાધન છે. જેના 3 પાંખડા હોય છે. જે ઇમારતથી ઊંચું હોય અને એની સાથે સુવાહક પટ્ટી જોડેલી હોય અને એનો છેડો સીધો પૃથ્વીના પેટાળમાં આપેલો હોય. આપણી સ્કૂલની બાજુમાં તખતેશ્વર તળેટી છે ને, તખતેશ્વરનું મંદિર. ત્યાં પણ એવું વિદ્યુત રક્ષક, એક તો ઊંચી ટેકરી, એની ઉપર મંદિર ને એનું ઊંચું શિખર, તો ત્યાં વીજળી પડવાની સંભાવના રહે જ તે. પરિણામે એની ઉપર વિદ્યુત રક્ષક નામનું લોખંડની પટ્ટીમાંથી બનાવેલું છે. જેનો એક છેડો છે એ શિખરથી સૌથી ઊંચો અને બીજો છેડો છે, તમે જ્યાં મંદિરની ચારે બાજુ દોડાદોડી કરો છો ને ત્યાં જોજો જમીનમાં ઊંડો દાટેલી છે લોખંડની જાડી પટ્ટી. ક્યારેક તખતેશ્વર જાઓ તો ચણા જોર ગરમના ભૂંગળા બટેટા ખાવાના બદલે ક્યારેક આવું પણ જોજો તમે, તો તમને સમજાશે. તો એ વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે. ઊંચી ઇમારત પર વીજળી પડવાનો ભય રહેલો હોય છે. ઊંચી ઇમારત પર આવેલા વીજળીનો વાહક વિદ્યુતનો સુવાહક હોય છે. મેં કીધું ને તખતેશ્વરમાં લોખંડની છે, બાકી તાંબુ, એલ્યુમિનિયમ, જસત, ગમેનો તમે વિદ્યુતનો સુવાહક જે હોય એનું તમે વિદ્યુત રક્ષક બનાવી શકો. વીજળી વાહકનો એક અણીદાર છેડો ઊંચી ઇમારત કરતાં સહેજ ઊંચો રાખેલો હોય છે. તખતેશ્વરમાં જાઓ તો જોજો કે એનું જે શિખરની જે ધજા જે છે એની કરતાં પણ ઊંચો એક છેડો રાખેલો છે. અને તેનો બીજો છેડો જમીનમાં ઊંડે દાટેલો હોય છે. ક્યારેક ઇલેક્ટ્રોનની આપલે થવાને કારણે, અસમાન વિદ્યુત ઉત્પન્ન થવાના કારણે વીજળી પડવાની સંભાવના રહે તો વીજળી જે હોય એ વિદ્યુત રક્ષક પોતે ઝીલી લે. ઇમારત કરતાં ઊંચું હોય એટલે વિદ્યુત પ્રવાહ સીધો એમાં આવે અને એ સુવાહક પટ્ટીઓને કારણે એમાંથી પસાર થઈને સીધો જમીનમાં નીચે ઉતરી જાય છે. પરિણામે
ઇમારતને નુકસાન થતું નથી અને જાનહાનિ અને માનહાનિ થતી નથી. માટે ઊંચી ઇમારતો પર વીજળીથી રક્ષણ મેળવવા માટે વિદ્યુત રક્ષક નામનું સાધન રાખવામાં આવે છે. ગાજવીજ થતું હોય, આકાશમાં કડાકા ભડાકા થતા હોય, આવા સમયે આપણે ઘરની બહાર હોઈએ ત્યારે આપણે શું શું ઉપાયો યોજી શકીએ? તો ગાજવીજ દરમિયાન ઘરની બહાર એવું શું સુરક્ષિત છે? નથી. ખુલ્લા વાહનો જેવા કે મોટરસાયકલ, ટ્રેક્ટર, ખુલ્લી ગાડીઓમાં હોવું સુરક્ષિત નથી. જો આવા ગાજવીજ જ્યારે થતું હોય ત્યારે તમે ખુલ્લા વાહન, ટ્રક હોય, મોટરસાયકલ હોય, ટ્રેક્ટર હોય કે ખુલ્લી ગાડી હોય, એમાં તમે મુસાફરી કરતા હો તો નુકસાન થવાની સંભાવના રહે છે. એટલે આપણે સુરક્ષિત નથી. ખુલ્લા મેદાનો, ઊંચા વૃક્ષો, બગીચાના છાપરા, છજા કાઢેલા સ્થળો વીજળીના આંચકાઓથી આપણને બચાવતા નથી, તેવી જગ્યા પણ સુરક્ષિત નથી. આકાશમાં આવા કડાકા ભડાકા થતા હોય, વીજળીઓ થતી હોય, આપણે માની કે ચાલો કોઈ છે તે આવું છાપરું હોય, પતરાનું બને એની નીચે વયા જાય, પવનને લીધે છાપરું ક્યારેક ઉડે અને આપણને ઈજા પહોંચાડતું હોય છે. છજા કાઢેલા હોય તો એ પણ ડેમેજ થઈને ઉપર પડવાની સંભાવના રહેતી હોય છે. વીજળીના થાંભલાની આજુબાજુ શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે. તો આવી જગ્યાઓ પણ સુરક્ષિત નથી. ખુલ્લા મેદાનો, વીજળીના થાંભલા અને ધાતુની વસ્તુની વગેરે પણ સુરક્ષિત જગ્યાઓ નથી. માટે જ્યારે આકાશમાં ગાજવીજ થતું હોય ત્યારે આવા સ્થળોએ તમારે ક્યારેય રહેવું નહીં. આપણે ઘરમાં હોઈએ અને આવું ગાજવીજ થાય તો એનાથી બચવા માટે તેને આપણે શું ઉપાયો કરવા જોઈએ, શું સાવધાની રાખવી જોઈએ? તો આપણા ઘરમાં પહેલાં ટેલિફોનના વાયરો હતા, લેન્ડલાઇન ડબલા, હવે તો એ રહ્યા નથી. તો આવા ટેલિફોનના વાયર હોય, વિદ્યુતના વાયર આપણે જીબીના વેલો હોય થાંભલા પાસેથી, ધાતુની પાઇપ આપણી લખેલી હોય, બધા નાખેલા હોય ને એંગલ. અત્યારે તો તમે જો સોલાર પેનલ નાખી હોય તો જેમાં ધાતુના પાઇપ જ હોય છે ને નીચે, આવાની ઉપર વીજળી ત્રાટકી શકે છે. માટે આવા બધાનો સંપર્ક ટાળવો જોઈએ. કડાકા ભડાકા થતા હોય ત્યારે લેન્ડલાઇનમાં વાતો ન કરાય, વિદ્યુત પ્રભાવ આવી શકે. વીજળીના તાર છે તે તૂટીને આપણી ઉપર પડી શકે. ધાતુની પાઇપની બાજુ મળી તો એમાં છે તે વિદ્યુત પ્રભાવ આવી શકે. તો એ બધાનો સંપર્ક ટાળવો જોઈએ. લેન્ડલાઇનનો તો ક્યારેય ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે તો જો કે લેન્ડલાઇનના ફોન જ ઓછા થઈ ગયા છે. કોઈ સ્કૂલમાં, મોટી ઓફિસોમાં, દવાખાનામાં હવે લેન્ડલાઇન છે. બાકી હવે તો બધા કોર્ડલેસ, અને એમાંય હવે તો મોબાઈલ, ને એમાંય બધા તો હવે ઊંચી જાતના બધા છે તે મોબાઈલ આવી ગયા છે. પણ લેન્ડલાઇનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. મોબાઈલનો તમે ઉપયોગ કરી શકો છો. વહેતું પાણી હોય અને ગાજવીજ થતો હોય તો ત્યારે એમાં એનો સંપર્ક, ચાલો નદીની પાર નીકળી જઈએ, અચાનક ક્યારેકમાંથી વધારે પાણી આવી જાય અને આપણને ખેંચાઈ જાય તો વહેતા પાણીમાં નાહવાનું ટાળવું જોઈએ. ટીવી, કોમ્પ્યુટર જેવી વીજળીથી ચાલતા સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ. આપણું ટીવી ને કોમ્પ્યુટર ને એસી ને બધું જે નાખેલા હોય એ ક્યારેક આવા ગાજવીજ ને કારણે વિદ્યુત પ્રવાહનો લોડ વધી જાય અને એમાં પ્લગ ભરાવેલા હોય તો ક્યારેક એમાં કરંટ આવે અને આપણા સાધનો ડેમેજ થઈ જતા હોય છે. માટે એના પ્લગ કાઢી નાખવા જોઈએ. હા, વીજળી વખતે તમે લાઇટ ચાલુ રાખી શકો છો. શું થયું, કેવી રીતે આપણે છે તે ઘરની અંદર રહીને જોઈએ તો ઘરની અંદર આટલી સાવચેતી રાખવી જોઈએ. ઘરની બહાર હોય તો અગાઉનું મેં કીધું એવી સાવચેતી રાખવી જોઈએ. હવે હું તમને સાધન મેં આપણે શીખવાડ્યો તો એ ફરી વખત તમને રિપીટ કરું છું કે ઇલેક્ટ્રોસ્કોપી એ શું છે કે કોઈ પણ પદાર્થ વીજભારિત છે કે નહીં એની ચકાસણી કરવા માટે ઇલેક્ટ્રોસ નામનું સાધન આવે છે. સિસ્મોગ્રાફ નામનું શું સાધન છે? તો જ્યારે ભૂકંપ આવ્યો હોય તો કેટલા રિક્ટર સ્કેલનો આવ્યો એ જાણવા માટે થઈને સિસ્મોગ્રાફ નામનું સાધન છે. જે વીજળીની વાત કરી તો વિદ્યુત ભાર ધરાવનાર એ પદાર્થ છે. રિક્ટર સ્કેલ નામનો શબ્દ મેં હું ન બોલ્યો તો એ ભૂકંપની તીવ્રતા માપવા માટેનું એ એકમ છે કે આટલા રિક્ટર સ્કેલનું છે. આ બધા શબ્દો યાદ રાખો અને સમજો. આપણને પ્રશ્ન થાય કે ચોમાસામાં આકાશમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો જો તમે ચિત્ર જોતા જાઓ, હું તમને સમજાવતો જાઉં છું.
કે અમુક વાદળામાં જુઓ પ્લસ યાની કે ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થયેલો છે, અમુક વાદળામાં છે તે ઋણ વિદ્યુત ભાર ઉત્પન્ન થયેલો છે, અને પૃથ્વી ઉપરના રહેલા વૃક્ષોમાં પણ ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થયેલો છે. તો નીચેના જે વાદળાઓ જે છે એ ઋણ વિદ્યુત ભારિત છે, અને પૃથ્વી ઉપરના જે ઝાડવાઓ છે એ ધન વિદ્યુત ભાર છે. તો ઋણ અને ધન પરસ્પર બંને શું થયા? અસમાન વિદ્યુત ભાર. અને અસમાન વિદ્યુત ભાર વચ્ચે શું થાય? આકર્ષણ થાય. અને આકર્ષણ થવાને કારણે એની ઉપર વીજળી પડવાની સંભાવના રહેતી હોય છે. તો ગાજવીજ સાથે તોફાન થતાં હવાના પ્રવાહો ઉપર તરફ જાય છે, જ્યારે પાણીના ટીપા નીચે પડે છે. આ ઝડપી હિલચાલથી વીજભારનું વિભાજન થાય છે. વાદળાઓની ઉપરની ધાર તરફ ઘન વીજભાર, જેવો ઉપરના વાદળા છે તે ઘનભાર તમને બતાવેલા છે, અને નીચેની ધાર તરફના ઋણભાર વીજભાર જમા થાય છે. ઉપરાંત જમીનની પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે. ઉપર વાદળા ધન, પછીના વાદળા ઋણ, તો એ બંનેની વચ્ચે પણ ધન અને ઋણ પરસ્પર અસમાન વિદ્યુત ભાર થયો. એ બંનેની વચ્ચે ભટકાય, અથડાય એટલે મેઘગર્જના થઈ, અને એ બંને અથડાય એટલે એમાંથી ઘર્ષણ ઉત્પન્ન થયું. ઘર્ષણને કારણે ગરમી ઉત્પન્ન થઈ. ગરમી યાની કે વીજળીનો સ્ત્રોત. એ જ માફક નીચેના વાદળા ઋણભારિત અને પૃથ્વી ઉપરના ઝાડવાઓ છે ધનભારિત. તો એ પણ અસમાન વિદ્યુત ભાર થયા. બંને વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે થઈ, બંને એકબીજાની સાથે ઘર્ષણ થયું, વીજળી પડી. જ્યારે આ જમા થયેલા વીજભારનું મૂલ્ય વધી જાય છે ત્યારે હવા જે સામાન્ય રીતે વિદ્યુતની મંદવાહક છે એ પણ તેના પ્રવાહને રોકી શકતી નથી. હવા છે વિદ્યુતની મંદવાહક છે, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોનની આપલે થાય ત્યારે એ પ્રવાહને એ પવન પણ રોકી શકતો નથી. પરિણામે ધન અને ઋણ વીજભાર ભેગા થતાં ત્યાં તેજસ્વી પ્રકાશનો લીસોટો થાય, ભયંકર અવાજ ઉત્પન્ન થાય. એ ભયંકર અવાજને આપણે મેઘગર્જના કહીએ છીએ, અને જે લીસોટો ઉત્પન્ન થયો તેને આપણે વીજળી ઉત્પન્ન થઈ એમ કહીએ છીએ. તો આ રીતે વીજળી ઉત્પન્ન થવાના કારણો છે. હવે હમણાં હું શબ્દ વાપર્યો હતો સિસ્મિક ઝોન, યાની કે ત્યાં ધરતીકંપ, ભૂકંપ આવવાનો વધારે શક્યતાઓ રહેલી છે. હવે આવા સિસ્મિક ઝોનમાં રહેતા લોકોએ ભૂકંપ સામે રક્ષણ માટે શું કરવું જોઈએ? તો આવા સિસ્મિક ઝોન, જેને આપણે ફોલ્ટ કહીએ છીએ, ફોલ્ટ વિસ્તાર, જ્યાં ધરતીકંપ આવવાની, ભૂકંપ આવવાની શક્યતા વધારે છે, તો ત્યાંના લોકોએ નીચે પ્રમાણે વ્યવસ્થા કરવી હોય તો એ ભૂકંપથી થતી જાનહાની અને માલહાનિથી બચી શકે છે. સિસ્મિક ઝોન વિસ્તારમાં આવેલી ઇમારતોની રચના એવી થયેલી હોવી જોઈએ કે તે મોટા આંચકાઓને સહન કરી શકે છે. અને અત્યારના આધુનિક ટેકનોલોજીમાં આપણા ભાવનગરની અંદર પણ હવે જે મકાનો ચણાતા હોય છે તેની અંદર ધરતીકંપ પ્રૂફ મકાનો ચણતર કરતા હોય છે, જે એન્જિનિયરનો વિષય છે. હવે કોઈ સાદા મકાન બનાવતું નથી. ગમે ત્યારે ભૂકંપ આવવાની શક્યતા રહે તો આપણે એવા ધરતીકંપ પ્રૂફ મકાન બનાવ્યા હોય તો જાનહાની અને માલહાનિથી આપણે બચી શકીએ છીએ, જે આધુનિક ટેકનોલોજી મદદથી શક્ય બન્યું છે. ભૂકંપ સલામત હોય એવા માળખા ઊભા કરવા જોઈએ, એ સલાહ કર્યું છે. આ માટે યોગ્ય આર્કિટેક્ટ્સ અને માળખા માટેના ખાસ એન્જિનિયરનો સંપર્ક કરવો જોઈએ. જ્યારે મકાન ચણાતા હોય, ભાણવડની અંદર મોટી મોટી બિલ્ડિંગો ચણાતી હોય, ત્યારે એમાં આર્કિટેક્ટ અને એન્જિનિયરો કામ કરતા હોય છે. નવી સલાહ પ્રમાણે કડિયા અને મજૂરો બધું મકાનનું ચણતર કામ કરતા હોય છે. એમને સીધું મકાન ચણવામાં આવતું નથી. ચાલો 4 દિવાલ ઊભા કરી નાખ્યા, એની અંદર બારી બારણા મૂકી દીધા, એવું શક્ય નથી. કઈ જગ્યાનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી શકાય, કઈ જગ્યાએ રસોડું, કઈ જગ્યાએ છે તે બેડરૂમ, કઈ જગ્યાએ ડ્રોઈંગ રૂમ, કઈ જગ્યાએ સ્ટોર રૂમ, કઈ જગ્યાએ માતાજીનું મંદિર, એમ એકે એક ઇંચની જગ્યાનો કેમ ઉપયોગ કરી શકાય અને કેમ વધારે ફેસિલિટીને ગોઠવી શકાય, અને એ પાછી ધરતીકંપ પ્રૂફ, એનું જ્ઞાન તો આર્કિટેક્ટ અને એન્જિનિયરોને જ છે, મને અને તમને છે નહીં. કારણ કે એનો વિષય છે. હું શિક્ષક છું, મને કોઈ ડૉક્ટર તરીકે બનાવે, મને દવા આપવાનું કોઈનું કહે તો હું આપી શકું? ન આપી શકું. મને પોલીસનું કામ સોંપે તો હું પોલીસનું ગુનાઓ પકડી શકું? ન પકડી શકું. એ એનો વિષય છે, એનું કામ છે. તો હવે આર્કિટેક્ટ અને એન્જિનિયરોની સલાહ લઈને
મકાન ધરતીકંપ બનાવવો જોઈએ અને યોગ્ય પ્લાન બનાવીને સરસ મજાનું મકાન બનાવી શકાય છે. આર્કિટેક્ટ અને એન્જિનિયરની મદદથી એવા ભૂકંપ સલામત મકાનની રચના કરવી જોઈએ. ભારે બાંધકામ મટીરિયલ્સને બદલે માટીને લાકડાનો ઉપયોગ વધુ કરવો જોઈએ. જ્યાં સતત ધરતીકંપના આંચકા આવતા હોય ત્યાં આવા ઈંટો ને પથ્થર ને સ્લેબવાળા મકાન ન બનાવી શકાય. તો એ તો પડે તો માણસો મરી જાય ને કેટલી જાનહાની માનહાની થાય. ત્યાં લાકડાઓનો ઉપયોગ કરીને માટીનો ઉપયોગ કરીને લોકો મકાનમાં રહેતા હોય છે. જ્યાં સતત ધરતીકંપ આવતા એવા દેશોની વાત થાય છે. આપણે ગુજરાતમાં એટલા બધા ધરતીકંપ નથી આવતા, રાજસ્થાનમાં એટલા બધા નથી આવતા. અથવા સતત ધરતીકંપ આવતો હોય તેવા દેશોને, જાપાન જેવા દેશોની બધી વાત થાય. તો ત્યાં આવા માટી અને લાકડાનો ઉપયોગ કરીને મકાનો બનાવવા જોઈએ હળવા, જેથી પડે તો પણ ઈજા થતી નથી. કબાટ અને છાજલીઓ દિવાલ સાથે લગાડેલા હોવા જોઈએ. કબાટ જે બનાવ્યા હોય એ દિવાલની સાથે હોવા જોઈએ, કારણ કે વાઇબ્રેશન આવે, ધરતીકંપ આવે, ધ્રુજરી આવે તો કબાટ આપણે સૂતા હોય તેની ઉપર પડે. જ્યાં માણસો જ્યાં જાપાન જેવા દેશોમાં છે તો એ બધા ફિક્સ હોવા જોઈએ. દિવાલ ઘડિયાળ, ફોટો ફ્રેમ કે પાણીના ગીઝરો લટકાવો ત્યારે ધ્યાન રાખો કે ભૂકંપ આવે ત્યારે લોકો ઉપર ન પડે. આ બધી વસ્તુઓ એન્જિનિયરો યોગ્ય જગ્યાએ ગોઠવે છે. જ્યાં સિસ્મિક ઝોન છે એની વાત થાય છે, આપણે વાત નથી કરતા, એટલે મગજમાં એવું ન રાખતા. જ્યાં ધરતીકંપ આવવાની ખૂબ શક્યતા રહેતી હોય છે એવા વિસ્તારની આ વાત કરું છું હું, કે ત્યાં દિવાલ ઘડિયાળ, ફોટા ફ્રેમ, પાણીના ગીઝર એવી જગ્યાએ રાખવામાં છે કદાચ જો ધરતીકંપ આવે ને ઉપરથી પડે તો અંદર એલા માણસો ઉપર ન પડે એ રીતે એની ગોઠવણી કરતેલા હોય છે. અને કેટલીક વખત ઇમારતોમાં ભૂકંપની સાથે આગ પણ લાગે છે, માટે એ ઇમારતોની અંદર અગ્નિશામક સાધનો પણ હોવા જોઈએ. અને હવે તો આપણે નિયમ આવી ગયેલો છે, આપણી સ્કૂલની અંદર પણ અગ્નિશામક નામના સાધનો છે. તમે જોયા છે આપણે 7મા 8માનો જ્યાં રૂમ છે ત્યાં લાલ બાટલા લગાવેલા છે, નીચે પણ છે. હવે તો સરકારી નિયમ પ્રમાણે દરેક સ્કૂલ, ઇમારત કે મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર ફરજિયાત ફાયરના સાધનો હોવા જોઈએ, ફાયર સેફ્ટીના સાધનો હોય છે. આપણી સ્કૂલમાં છે જ તે. તો ક્યારેય ભૂકંપથી આગ લાગે તો એનાથી બચાવી શકાય છે. તો સિસ્મોગ્રાફી એ શું સાધન છે, કેવી રીતે કામ કરે છે? તો ભૂકંપ જ્યારે આવે ત્યારે થતી ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે. આ તરંગોને સિસ્મિક તરંગો કહેવામાં આવે છે. આ તરંગોને સિસ્મોગ્રાફ નામના સાધન વડે નોંધવામાં આવે છે. આ સાધનમાં એક સાદો ધ્રુજારી પામે તેવો સળિયો કે લોલક હોય છે, જે આંચકા આવે ત્યારે ધ્રુજારી આપે છે. અને આ ધ્રુજતી વ્યવસ્થાની સાથે પેન જોડેલી હોય છે, જે સિસ્મિક તરંગોને લીધે ધ્રુજતી પેન કાગળ ઉપર તરંગો ઉત્પન્ન કરે છે, નોંધે છે. અને એ તરંગોનો વૈજ્ઞાનિકો અભ્યાસ કરીને સંપૂર્ણ નકશો તૈયાર કરે છે અને ભૂકંપની વિનાશની તીવ્રતાનું અનુમાન કરી શકે છે. તમારા દાદા કે બાને ક્યારેક હાર્ટની કંઈક તકલીફ હોય તો તેને ઇસીજી નામનો રિપોર્ટ કરાવવાનું કહેવામાં આવતા હશે. એ ઇસીજી શું છે? તો ઇસીજીના સાધનો છે તે હૃદયની એની આજુબાજુ બધા લગાડેલા હોય છે અને એમાં એક નાની એવી પેન જેવી ફેસિલિટી હોય છે. જેવો હૃદયના આપણા ધબકારા થાય એ ધબકારાના અનુસંધાન એનું વાઇબ્રેશન એ પેન સાથે થાય અને ઊંચું નીચે ગ્રાફ પેપર જેવું આખો રિસોર્ટો તૈયાર થાય. અને એ આખું પટ્ટી બહાર કાઢીને ડૉક્ટર જોવે, એમડી ડૉક્ટર, તો કે ભાઈ ના, દાદાને કોઈ હાર્ટની તકલીફ નથી, અથવા તો દાદાને હાર્ટ એટેક આવેલો છે, મેજર હાર્ટ એટેક આવેલો છે, માઇનોર હાર્ટ એટેક આવી ગયેલો છે. તો ક્યારેક તમે આવા ઇસીજીના રિપોર્ટ હૃદયનો જે કઢાવેલા હોય તમારા કોઈના સર્જન હોય તો એ તમે જોજો, એમાં ઊંચા નીચે લીટા થયેલા હોય છે. જેવો હૃદય ધબકારા અનુભવે એ પ્રમાણે છે તે એ ઇસીજીનો રિપોર્ટની પેન ચાલતી હોય છે અને ઊંચું નીચું થતું હોય, કેટલા પ્રમાણમાં ઊંચું, કેટલા પ્રમાણમાં નીચું, કેટલું સપાટ, એ રિપોર્ટ તૈયાર થયો ના આધારે ડૉક્ટર હૃદયમાં શું તકલીફ છે એ નિર્ણય કરતા હોય છે. અને જોઈએ આપણે કે કયા પદાર્થને કોની સાથે ઘસતા એ કાગળના ટુકડાને આકર્ષે છે કે નથી આકર્ષતા, અને જો આકર્ષતા હોય તો વીજભારિત થાય છે કે નથી થતું એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં જોઈએ પેનની રિફિલ. એને પોલિથીનનું કોઈ પણ કાપડ હોય અથવા તો ઊનના કાપડની સાથે તમે ઘસો તો એમાં વીજભાર ઉત્પન્ન થાય છે. અને કાગળના નાના ટુકડા પાસે રાખીએ તો આકર્ષાઈ જાય છે. તો શું સાબિત થયું કે રિફિલને પોલિથીન અથવા ઊનના કાપડની સાથે ઘસતા વીજ ભારિત થાય છે. ફુગ્ગો. પોલિથીન
અથવા તો ઊનનું કાપની સાથે ઘસો અને મેં એમને કીધું તેમ માથું ધોયેલું હોય ને તેલ નાખેલું ન હોય એવા સૂકા વાળની સાથે તમે ઘસો 8 થી 10 વખત અને કાગળના નાના ટુકડા પાસે લાવો તો કાગળના નાના ટુકડા પણ એ ફુગ્ગાની સાથે આકર્ષાઈ જાય છે. કારણ કે ફુગ્ગાને પોલિથીનનું કાપડની સાથે ઊનના કાપડની સાથે કે માથાના વાળ સાથે ઘસતા વીજભારિત ઉત્પન્ન થાય છે. રબર ને ઊન સાથે ઘસતા એને પણ કાગળના નાના ટુકડા પાસે લાવતા રબરની સાથે પણ કાગળના નાના ટુકડા આકર્ષાઈ જાય છે. કારણ કે રબરને ઊનની સાથે ઘસતા એમાં વીજભારિત ઉત્પન્ન થયો. સ્ટીલની ચમચી આપણે જે ખાવા માટે ઉપયોગ કરીએ છીએ ને સ્ટીલની ચમચી એ પણ પોલિથીનનું કોઈ કાપડ અથવા તો ઊનના કાપડની સાથે તમે સતત ઘસો અને પછી કાગળના નાના ટુકડા પાસે લાવો તો કાગળના નાના ટુકડા સ્ટીલની ચમચી સાથે આકર્ષાતા નથી, એની સાથે ચોંટી જતા નથી. તો શું સાબિત થયું કે સ્ટીલની ચમચીમાં પોલિથીનના કે ઊનના કાપડની સાથે ઘસતા વીજભારિત ઉત્પન્ન કરી શકાતો નથી. અને પ્લાસ્ટિકની ફૂટપટ્ટી ને આપણે કોરા વાળની સાથે અથવા તો પુસ્તકના 2 પાનાની વચ્ચે ઘસીને તમે 8 થી 10 વખત તમે કરો અને કાગળના નાના ટુકડા પાસે લાવતા કાગળના નાના ટુકડાઓ પણ પ્લાસ્ટિકની ફૂટપટ્ટી સાથે ચોંટી જતા હોય છે. તો પ્લાસ્ટિકની ફૂટપટ્ટીમાં પણ વીજભારિત ઉત્પન્ન થયું સાબિત થયું. આમ કુદરતમાં બનતી ઘટનાઓને કુદરતી ઘટનાઓ કહેવામાં આવે છે. અને કુદરતી ઘટનાઓમાં આજે આપણે વીજળી, ભૂકંપ, સુનામી અને છે તે ગાજવીજ વિશે આપણે ભણ્યા. માનવ સર્જિત ઘટનાઓ તો આપણે બધી જાણીએ જ છીએ. તો કુદરતી ઘટનાઓથી બને કેવી તો એના આપણે કારણો જોયા. બને હોય તો એનાથી શું શું નુકસાન થાય એના વિશે પણ આપણે સમજ્યા. અને નુકસાન થતું અટકાવવા માટે થઈને તમે શું શું ઉપાયો યોજી શકો એના વિશે પણ સમજ્યા. એમાંય ઘરની બહાર હોય ત્યારે કયા ઉપાયો, ઘરની અંદર હોય તો કયા ઉપાયો, અને ભૂકંપ વિશે ખાસ આપણે સમજ્યા કે સિસ્મિક ઝોન એટલે શું, સિસ્મોગ્રાફ એટલે શું, રિક્ટર સ્કેલ એટલે શું, તો આ બધું આપણે સમજ્યા. આમ ભગવાને કુદરતી ઘટનાઓ જે આપણી ઉપર ક્યારેક આવી વરસાવે છે એ આપણા માટે ક્યારેક વિનાશક બની જાય છે, આપણને નુકસાન પહોંચાડતા હોય છે. હજી તો તમે નાના બાળકો છો, પરંતુ ત્યારે તમે જ્યારે મોટા થશો ત્યારે આવી કુદરતી ઘટનાઓથી બચવા માટેના ઉપાયો આજે જે આપણે ભણ્યા તમે યાદ રાખ્યા હોય તો ત્યારે તમને કામ આવે અને તમે એના ઉપાયો વિચારી શકો, અમલમાં મૂકી શકો અને જાનહાની અને માલહાની થતી બચાવી શકો છો. આજે આપણે આ રીતે પાઠ પૂર્ણ કરીએ છીએ. બાળ દોસ્તો, 10 અને 12નું વ્યવસ્થિત છે તે બધું સ્કૂલ ચાલુ થઈ ગઈ. 1લી તારીખથી 9 અને 11નું પણ ચાલુ થાય છે. અને એમાં પણ પરિસ્થિતિ જો સારી સાબિત થશે તો ગુજરાત સરકાર પછી પ્રાથમિક વિશે વિચારશે. અને આપણે પ્રાર્થના કરીએ કે ઝડપથી 9 અને 11નું પણ 10, 12ની જેમ બધું ગોઠવાઈ જાય બધું અને પ્રાથમિક વિશે વિચારાય અને પ્રાથમિક પણ આપણું ચાલુ થાય અને વિજ્ઞાનમાં સામસામે બેસીને આદાન પ્રદાન કરીને હસતા હસાવતા રમૂજ આનંદ કરતા પ્રયોગો કરતા પાઠ સમજીએ, આનંદ કરીએ એવી ઈશ્વરની પાસે પ્રાર્થના કરીએ કે જલ્દી આવો સમય આવે અને આપણે શાળાની અંદર આવીને ભણતા થઈ જઈએ. ત્યાં સુધી આપણે આ રીતે ઓનલાઈન ભણશું. તમારે છે તે સમજવાનું, ન સમજવાનું એ પાછો મુદ્દો સફરીકો જોઈ લેવાનો અને અભ્યાસની બરાબર તૈયારી કરશો. આવજો.